કાકડી આપણે સલાડમાં કે રાયતામાં ઉપયોગમાં લેતા હોઈએ છીએ. આજે એ જ કાકડીનો ઉપયોગ કરી તેમાંથી થેપલા અને તેની સાથે રાયતું કાકડીનું બનાવીશું, જે ખાવામાં ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગે છે. કાકડીના થેપલા બનાવવા માટે એક મસાલો બનાવીશું. તેના માટે કઢાઈમાં 2 ચમચી તલ, દાળિયા અને સિંગદાણા ઉમેરી થોડું શેકી લઈશું. બધું શેકાઈ જાય ત્યારે તેમાં લસણ, લીલા મરચાં, સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી કોપરાનું છીણ, 5 ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું ઉમેરી પીસી લઈશું. મારો વિડીયો તમને પસંદ આવતો હોય તો મારા વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરશો. હવે કાકડી લઈ તેને છીણી લઈશું. તેમાંથી થોડું છીણ અલગ કાઢી લઈશું અને બાકીના છીણમાં લીલા ધાણા, પીસેલો મસાલો, 2 ચમચી બેસન, અડધો કપ જુવારનો લોટ, અડધો કપ ઘઉંનો લોટ, 1 ચમચી દૂધની મલાઈ ઉમેરી લોટમાં બધું બરોબર કેળવી જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરતા જઈ કઠણ લોટ બાંધી લઈશું. બાંધેલા લોટને ઢાંકી અને થોડીવાર માટે રેસ્ટ આપીશું. હવે આપણે કાકડીનું રાયતું બનાવીશું. છીણેલી કાકડીમાં થોડું દહીં મિલાવી લઈશું. તેમાં થોડા લીલા ધાણા, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી દળેલી ખાંડ મિલાવી લઈશું અને બધું બરોબર મિલાવી તેમાં 1 નંગ સમારેલું લીલું મરચું ઉમેરી લઈશું અને મિલાવી કાકડીનું રાયતું તૈયાર કરીશું. બાંધેલા લોટને કેળવી તેમાંથી લુઆ પાડી અટામણ લઈ અને થેપલા વણી લઈશું. વણેલા થેપલાને તવી પર મૂકી એક સાઈડે થોડું શેકાવા દઈશું. થેપલું શેકાય ત્યારે તેને પલટાવી 2 સાઈડે તેલ મૂકી અને શેકી લઈશું અને થેપલા તૈયાર કરી લઈશું. તૈયાર થેપલાને કાકડીના રાયતા સાથે સર્વ કરીશું. આ થેપલા ખાવામાં બહુ જ સરસ લાગે છે.